નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ બુલેટિનમાં નજર કરીશું વરસાદ અને વાવાઝોડાના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. તો વખતે વાવાઝોડાને લઈ આઈએમડીએ કહ્યું કે વાવાઝોડું 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 કલાકથી 10 કિલોમીટર પ્રતિ કલાકથી વાવાઝોડું આગળ વધે છે. વાવાઝોડું ઉત્તર પૂર્વોત્તર તરફ આગળ વધી રહ્યું છે. આગામી 3 કલાકમાં વાવાઝોડું નબળું પડશે. વાવાઝોડું ગત રાત્રે દીવના દરિયા કિનારે ટકરાયું છે. આજે વાવાઝોડું ઉત્તર ગુજરાતમાં પ્રવેશ કરશે. પાટણથી લઈ મધ્યમાં થઈ બનાસકાંઠામાં બપોરે પ્રવેશ કરશે. રાત્રે 11 થી 12 કલાકની વચ્ચે વાવાઝોડું રાજસ્થાનમાં પ્રવેશ કરશે. રણકાંઠાના સાંતલપુર, રાધનપુર તાલુકામાં ટીમ મોકલાઈ છે. રાધનપુર તાલુકાના 127 ગામોમાં સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરાઈ. પાટણથી 17 કિલોમીટર દૂર વાવાઝોડું નબળું પડવાની શક્યતા છે. રાજ્યમાં તોકતે વાવાઝોડાથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. બગસરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. ગીર ગઢડામાં 7.5 ઇંચ, ઉમરગામમાં 7.5, ઉનામાં 7 ઇંચ, સાવરકુંડલામાં 6.5 ઇંચ, પાલીતાણામાં 6, અમરેલીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો. વાવાઝોડા પર એનડીઆરએફના ડીજી એસએન પ્રધાને કહ્યું કે ગુજરાતની સ્થિતિ હવે કથરાતી બહાર છે. ગુજરાતમાં પવનની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં વરસાદ પણ ઓછો થયો છે. સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાઈ જશે. રાજસ્થાનમાં થોડો વરસાદ થશે પણ ખતરો નથી. હાલમાં રાજ્યમાં સ્થિતિ નિયંત્રણમાં છે. વાવાઝોડાને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગઈકાલે 160 કિલોમીટરની પવનની ગતિ હતી. હાલમાં 110 કિલોમીટર છે. એડવાન્સ પ્લાનિંગના કારણે મોટી દુર્ઘટના ટળી. અગાઉ વાયુ અને મહા વાવાઝોડા દરિયામાં ફંટાઈ ગયા હતા. તો વખતે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલ થયું. રાજ્યમાં 2 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરાયા. વાવાઝોડાને લઈ અમરેલી, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ પ્રભાવિત થયા છે. વાવાઝોડું અમદાવાદથી 210 કિલોમીટર દૂર છે. હાલમાં વાવાઝોડાની ગતિ ધીમી પડી રહી છે. સાંજ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. રાજ્યભરમાં રાત સુધી તકેદારી રાખવી જરૂરી છે. વાવાઝોડાને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનાના કહેર દરમિયાન વાવાઝોડાને લઈ મોટી ચિંતા હોસ્પિટલની હતી. અન્ય રાજ્યોમાં પણ ઓક્સિજન ગુજરાતથી જાય છે. સપ્લાયમાં કોઈ પણ સમસ્યા થઈ નથી. ભાવનગરમાં એક કંપનીમાં સમસ્યા થઈ હતી. 1400 જેટલી હોસ્પિટલમાંથી 16માં વીજ પુરવઠો ખોરવાયો હતો. 4 હોસ્પિટલમાં જનરેટર પર કામ ચાલી રહ્યું છે. 4 હોસ્પિટલમાં ઝડપી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વાવાઝોડા દરમિયાન ભારે પવનથી 2000થી વધુ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો. 484 ગામમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દીધો છે. વીજ વિભાગની ટીમો કામગીરી કરી રહી છે. 1000થી વધુ થાંભલાઓ પડી ગયા છે. 196 રસ્તાઓને નુકસાન થયું છે. 16000 ઝૂંપડાઓ અસરગ્રસ્ત થયા. નુકસાનની અંગે સર્વે ચાલુ કરવામાં આવ્યો. વાવાઝોડા પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય નજર રાખી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વાવાઝોડાને લઈ અમિત શાહે રાજ્યોના સીએમ સાથે વાતચીત કરી. સીએમ રૂપાણી સાથે અમિત શાહે વાત કરી છે. અમિત શાહે રાજસ્થાન, મહારાષ્ટ્રના સીએમ સાથે પણ વાત કરી છે. અમદાવાદમાં તોકતે વાવાઝોડાને લઈ તમામ પ્રકારથી તૈયારીઓ કરાઈ છે. ત્યારે હવે આ મામલે કલેક્ટર સંદીપ સાંગલેએ કહ્યું કે અમદાવાદમાં 2 વાગ્યા સુધી વાવાઝોડાની અસર દેખાશે. અમદાવાદના ધંધુકા, ધોલેરા, વિરમગામ અને માંડલમાં વાવાઝોડાની અસર દેખાશે. સાંજે 5 વાગ્યા બાદ સ્થિતિ સામાન્ય બની શકે છે. તમામ ફિલ્ડ ઓફિસર તાલુકા સેન્ટર પર ફરજ પર છે. નાગરિકોને બિનજરૂરી ઘર બહાર ન નીકળવા સૂચના અપાઈ. અમદાવાદના ધોલેરા અને ધંધુકા તાલુકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. બપોરના સમયે વાવાઝોડું વિરમગામ, માંડલ તાલુકાને અસર કરશે. જિલ્લા કલેક્ટરે લોકોને બહાર ન નીકળવા અપીલ કરી. અમદાવાદ જિલ્લામાં સાંજ સુધી સ્થિતિ સામાન્ય બનવાની શક્યતા છે. વાવાઝોડાને લઈ અમદાવાદમાં તંત્ર એલર્ટ મોડ પર છે. રિવરફ્રન્ટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ સ્ટેન્ડ બાય રખાયા છે. 24 કલાકથી સતત વાવાઝોડાનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. ભારે પવનથી અમદાવાદ શહેરમાં 28 વૃક્ષો પડ્યા છે. આગામી 8 કલાક અમદાવાદ માટે ભારે સાબિત થશે. વાવાઝોડું સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાંથી પસાર થશે. વાવાઝોડું થોડા સમયમાં અમદાવાદને સ્પર્શશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતમાં વરસાદ રહેશે. પાટણથી મધ્યમાંથી બનાસકાંઠામાં વાવાઝોડું પ્રવેશ કરશે. વાવાઝોડાની શક્યતાને લઈ બચાવ ટીમો કાર્યરત કરાઈ છે. ભરૂચના દહેજ બંદરે વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી. દહેજના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. દહેજના સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા. 80 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું. દીવમાં તોકતે વાવાઝોડાની અસર હજુ પણ છે. દીવમાં વાવાઝોડાએ તબાહી સર્જી છે. ગત સાંજે 6 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી વરસાદ વરસ્યો. અનેક વીજ પોલ, હોર્ડિંગ્સ, મોબાઈલ ટાવર ધરાશાયી થયા.
અનેક વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. તંત્ર દ્વારા રસ્તાઓ ખુલ્લાઓ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મહુવામાં તૌકતે વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. મહુવામાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપને નુકસાન થયું. પવનના કારણે પેટ્રોલ પંપના શેડ ધરાશાયી થયા. વૃક્ષ પડતા એક ટ્રક પણ ફસાયો. ગીર સોમનાથના કોડીનારમાં તૌકતે વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ડોળાસામાં અસંખ્ય દુકાનો અને મકાનોના છાપરા ઉડ્યા. વાવાઝોડામાં હોટેલના છાપરા ઉડી રસ્તા પર ફેંકાયા. ભરૂચમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી. દહેજના દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો. દહેજમાં દુકાનોના પતરા ઉડી ગયા, જેને લઈ લોકોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો. વેરાવળ બંદર પર લાંગરેલી બોટો રાતે ફંગોળાઈ હતી. અનેક બોટો બંદરમાંથી ફરી દરિયામાં પહોંચી ગઈ છે. 3 બોટ સોમનાથ મહાદેવ મંદિર નજીક પહોંચી છે. વાવાઝોડાથી માછીમાર સમુદાયને ભારે નુકસાન થયું છે. વાવાઝોડાને પગલે ભાવનગરમાં અતિ ભારે વરસાદ વરસ્યો. મહુવામાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયી થયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. પાલીતાણાના 6 ઇંચ વરસાદ વરસ્યો છે. મહુવામાં પણ વરસાદ વરસ્યો છે, જ્યારે ભાવનગરમાં રાત્રે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. નવસારીમાં વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જિલ્લાના જલાલપોર અને ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કાંઠા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિસ્તારમાં વરસાદને પગલે હજુ પણ લોકોમાં ભય છે. વાવાઝોડાની અમદાવાદમાં અસર જોવા મળી. વહેલી સવારે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો. એસજી હાઈવે, બોડકદેવ, વેજલપુર, સોલા, મણિનગર, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વાવાઝોડાની અસરને પહોંચી વળવા વડોદરા તંત્રએ કવાયત હાથ ધરી. આજે વડોદરામાં 1 થી 2 ઇંચ વરસાદની આગાહી કરાઈ છે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સ્થિતિને પહોંચી વળવા આર્મીની 4 ટુકડીઓ સ્ટેન્ડ બાય રખાઈ છે. યુદ્ધ પુરુષ કોવિડ હોસ્પિટલમાંથી 145 દર્દીઓને ગોત્રી અને સમરસમાં ખસેડાયા છે. 108ની 42 એમ્બ્યુલન્સ, 8 આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ તૈનાત છે. કટોકટી ટાળવા 20 ટન ઓક્સિજન રિઝર્વ રખાયો છે. નવસારીમાં વાવાઝોડાની અસર સામાન્ય થઈ છે. નવસારીમાં ઉભરાટનો દરિયો શાંત થયો છે. ઉભરાટના દરિયા કિનારે હાલ ઓટનો સમય છે. નવસારી જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. હાલમાં પવનની ગતિ પણ થોડી મંદ પડી છે. તો ભાવનગરના ઘોઘામાં દરિયો તોફાની બન્યો. દરિયામાં 15 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા. વાવાઝોડાના પગલે ઘોઘાનો દરિયો તોફાની છે. વાવાઝોડું પસાર થયા બાદ તોફાનની અસર યથાવત છે. વલસાડમાં વાવાઝોડાને પગલે ભારે વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વલસાડના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં 7.5 ઇંચ, પારડીમાં 1.5 ઇંચ, વલસાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લામાં વૃક્ષો ધરાશાયીના અનેક કેસ કંટ્રોલ રૂમમાં નોંધાયા. પારડીમાં 3, ઉમરગામમાં 18 અને ધરમપુરમાં 7 વૃક્ષ ધરાશાયી થયા. તૌકતે વાવાઝોડાના કારણે ઉનામાં અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ઉના દીવ હાઈવે પર 400થી વધુ વીજ પોલ ધરાશાયી થયા. હાઈવે પર વીજ પોલ ધરાશાયી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં છે. વીજ પુરવઠો શરૂ કરવામાં 48 કલાક જેટલો સમય લાગી શકે છે. ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાથી તારાજી સર્જાઈ. ઉના શહેરનો અન્ય શહેરોએ સાથે સંપર્ક કપાયો છે. વાવાઝોડા અને વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે. વેરાવળથી ઉના જતા રોડ પર અનેક વૃક્ષ ધરાશાયી થયા. દૂધ સહિતની સામગ્રીઓ માર્ગમાં જ અટકી છે. એનડીઆરએફની ટીમે રાહત કામગીરી શરૂ કરી છે. ભાવનગર શહેરમાં વાવાઝોડાની અસર થઈ. સરદારબાગ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સ્થાનિક લોકો દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. તૌકતે વાવાઝોડાને લઈ એમસી તંત્ર સજ્જ થયું. અમદાવાદમાં બપોર બાદ વાવાઝોડાની અસર જોવા મળશે. સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઓછું કરાયું છે. વાસના બેરેજના 2 દરવાજા ખોલાયા છે. બેરેજના 20 અને 23 નંબરના દરવાજા ખોલાયા. લેવલ 133માંથી 130 ફૂટ કરવાની સૂચના અપાઈ છે. પોરબંદરમાં તૌકતે વાવાઝોડાની હાલ સામાન્ય અસર છે. ભારે પવન સાથે વરસાદ થતા મકાનના પતરા ઉડ્યા. 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તો ભાવનગરમાં વાવાઝોડાના કારણે રસ્તાઓ બંધ થયા. સોમનાથ અને તળાજા હાઈવે પર પાણી ફરી વળ્યા છે. રોડ પર પાણી ફરી વળતા રોડ બ્લોક થઈ ગયો. અનેક જગ્યાએ રોડ પરના વૃક્ષો પણ ધરાશાયી થયા. રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તૌકતે વાવાઝોડાએ સોમનાથ જિલ્લામાં તારાજી સર્જી છે. સોમનાથથી ઉના જતા રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા. કાજલી નજીક અનેક વૃક્ષ ધરાશાયી થઈ ગયા. વૃક્ષો ધરાશાયી થવાના કારણે અનેક માર્ગ બંધ થયા.
અમરેલી જિલ્લામાં વાવાઝોડાથી ભયંકર નુકસાન થયું છે. નુકસાન બાદ એનડીઆરએફ દ્વારા કામગીરી હાથ ધરાઈ. વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બ્લોક થયા છે. એનડીઆરએફની ટીમે રસ્તા પરથી વૃક્ષો હટાવ્યા છે. જનજીવન સામાન્ય બનાવવા માટે એનડીઆરએફે કામગીરી હાથ ધરી છે. અમરેલીમાં તોકતે વાવાઝોડાથી તારાજી સર્જાઈ છે. રાત્રે 175 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનથી નુકસાન થયું છે. રાજુલા જાફરાબાદના રસ્તાઓ પર વૃક્ષ ધરાશાયી થયા. હજુ પણ વાવાઝોડાની અસર યથાવત છે. તોફાની પવન અને વરસાદ જિલ્લામાં યથાવત છે. મોબાઈલ ટાવર અને વીજપોલને પણ ભારે નુકસાન થયું છે. ભાવનગરમાં વાવાઝોડાની અસર થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા. જિલ્લામાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. પાલીતાણામાં 6 ઇંચ, મહુવામાં 5 ઇંચ, ભાવનગર શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભાવનગરના અલંગમાં 11 નંબરનું સિગ્નલ હજુ પણ યથાવત છે. તોકતે વાવાઝોડાના કારણે રાજુલા જાફરાબાદમાં ભારે નુકસાન થયું છે. રાજુલાથી જાફરાબાદ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. અનેક વૃક્ષો પણ ત્યાં ધરાશાયી થતા રાજુલાથી સાવરકુંડલાનો રસ્તો પણ બંધ થયો છે. મોડી રાત્રે અંદાજે 175 કિલોમીટર જેટલો પવન ફૂંકાયો હતો. ગીર સોમનાથમાં વાવાઝોડા બાદ વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદ થતા ગીર સોમનાથમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા. ગીર સોમનાથને જોડતા મોટા ભાગના રસ્તાઓ બંધ થયા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થયા છે. અમરેલીના ખાંભામાં વરસાદને પગલે ભારે નુકસાન થયું. ભારે વાવાઝોડાને કારણે મોટું નુકસાન થયું છે. ગોકુલપરા વિસ્તારમાં કાચું મકાન ધરાશાયી થયું. અનેક વિસ્તારમાં પતરા પણ ઉડી ગયા. ધાતરવડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. મહુવામાં વાવાઝોડાની અસર હજુ પણ યથાવત છે. મહુવામાં 80 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તળાજા, પીપાવાવના કાંઠા વિસ્તારમાં નુકસાન થયું છે. વાવાઝોડાથી અનેક ઝૂંપડા ઉડી ગયાની માહિતી મળી રહી છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં તંત્ર દોડતું થયું છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ થતા ઉસ્માનપુરામાં મકાન ધરાશાયી થયું. ભારે પવન અને વરસાદથી 2 માળનું મકાન ધરાશાયી થયું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વાવાઝોડામાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. સુરત જિલ્લામાં અવિરત મેઘવર્ષા યથાવત છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 92 મિલીમીટર વરસાદ વરસ્યો છે. વાવાઝોડાને સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાને લઈ ડાંગરના પાકને નુકસાન થયું. યાર્ડમાં પડેલ ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ગીર સોમનાથમાં તોકતે વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે. તોકતેના તાંડવથી તાલાલામાં કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું. ગીર સોમનાથમાં તાલાલામાં કેસર કેરીના પાકનો સૌથ નીકળી ગયો છે. ભારે પવન અને વરસાદથી આંબા પરની કેરીઓ મબલક પાક ખરી પડ્યો છે. કેરીના પાકને નુકસાનથી ખેડૂતો ચિંતાતુર થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કેરીના પાકને ભારે નુકસાન થયું. વાવાઝોડાના કારણે મોટા ભાગની કેરી પડી ગઈ. કેરીનો પાક ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જૂનાગઢમાં તોકતે વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું. જિલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે. જિલ્લામાં કેરીના પાકનો સફાયો થયો. આંબા અને નારિયેળના સહિતના ઝાડ નમી પડ્યા છે. ભરૂચમાં તોકતે કેરીના પાક પર પાણી ફેરવી. તોકતે વાવાઝોડાને લઈ ખેતરોમાં ભારે નુકસાન સર્જાયું છે. અંકલેશ્વર, વાલિયા, નેત્રંગમાં કેળ, પપૈયા, કેરીના પાકને નુકસાન થયું. ભારે પવનના કારણે ખેતરોમાં પાકને અત્યંત નુકસાન થયું છે. કેળના ઝાડના જમીન દોસ્ત થઈ ગયા છે. ગોવાના મડગાંવ હિલ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા. માર્ગ બંધ થઈ જતા એનડીઆરએફે કાર્યવાહી હાથ ધરી. વૃક્ષને કાપીને હટાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. મુંબઈમાં તોકતે વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે. બલાડ એસ્ટેટમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા. વાહનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું. મુંબઈમાં તોકતે વાવાઝોડાની હજુ પણ અસર જોવા મળી રહી છે. આજે પણ મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. આજે 80-90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતા છે. મુંબઈના દરિયામાં ફસાયેલું જહાજ P305 ડૂબ્યું છે. અત્યાર સુધીમાં 146 લોકોને બચાવાયા. જહાજમાં 273 લોકો સવાર હતા. જહાજમાં સવાર 127 જેટલા લોકો હજુ પણ લાપતા છે. બુલેટિનમાં રોકાઈ બ્રેક માટે.